ટેટ મુક્તિની માંગ સાથે દાહોદમાં પ્રાથમિક શિક્ષકોનું જ્વલંત આંદોલન. સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડઘા. સેવા સુરક્ષા માટે હજારો શિક્ષકો રસ્તા પર. વડાપ્રધાનને સંબોધિત આવેદનપત્ર પાઠવ્યું. દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોએ પોતાની વર્ષો જૂની સેવાઓની સુરક્ષા અને ટેટ પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે રાજ્યવ્યાપી આંદોલનનો પ્રારંભ કર્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયેલા 11 તાલુકાના 2000થી વધુ શિક્ષકોએ સરકાર વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ 23 ઓગસ્ટ 2010ના રોજ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એટલે કે NCTE દ્વારા જાહેર કરવામાં આવેલી ટેટ સંબંધિત અધિસૂચના અને તેના સંદર્ભમાં 29 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ગણાવવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજીઓનો નિકાલ કરતી વખતે અગાઉના ચુકાદાને યથાવત રાખતા દેશભરના લાખો શિક્ષકોના ભવિષ્ય સામે મોટું સંકટ ઊભું થયું છે. આ ચુકાદાના પગલે 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોમાં પોતાની નોકરી ગુમાવવાની અને સેવા હિતો પર પ્રતિકૂળ અસર થવાની ગંભીર ચિંતા વ્યાપી છે. શિક્ષકોનું માનવું છે કે ન્યાયપાલિકાએ કાયદાનું અર્થઘટન કર્યું છે, પરંતુ આ સ્થિતિમાં હજારો પરિવારોના આજીવિકાના પ્રશ્નો ઉકેલવા માટે સંસદ અને સરકાર દ્વારા તાત્કાલિક નીતિગત હસ્તક્ષેપ અત્યંત અનિવાર્ય છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ યોજાયેલા આ આંદોલનમાં શિક્ષકોએ વડાપ્રધાનને સંબોધિત એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું, જેમાં 2010 પહેલાના શિક્ષકોને કાયદાકીય અને નીતિગત સંરક્ષણ આપવાની ખાસ માંગ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના પ્રાંગણમાં શિક્ષકોએ શાંતિપૂર્ણ રીતે ધરણા યોજીને પોતાની વ્યથા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માર્ગદર્શન હેઠળ આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં એટલે કે 34 જિલ્લાઓ અને 6 મહાનગરપાલિકાઓમાં આજે 2010 અને 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એમાં ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. જે કેન્દ્ર સરકાર પાસે અમારી માંગ મૂકવા માટે આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે એક દિવસીય ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો આજે ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. હવે આ પછીનો કાર્યક્રમ શું છે? આગામી સમયમાં કેન્દ્ર દ્વારા જે કંઈ માર્ગદર્શન મળશે એ મુજબ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને તમામ જિલ્લાઓ આગામી કાર્યક્રમમાં સહભાગી બનશે. અને સાથે સાથે આજે આ ધરણા કાર્યક્રમ બાદ અત્યારે જ ગુજરાતના તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીને અને દાહોદ જિલ્લાની અંદર પણ અત્યારે જ દાહોદની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને ટેટની મુક્તિ માટે આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ ઘડેલો છે. આ જે આવેદનપત્ર છે એ આવેદનપત્ર અમે માનનીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રના શિક્ષણ પ્રધાન આદરણીય ધર્મેન્દ્રભાઈ પ્રધાન સાહેબને અમારા સંગઠનના લેટર પેડ પર કલેક્ટર માધ્યમથી અમે આજે મોકલવાના છીએ. અસ્તુ. નમસ્કાર, હું જ્યોતિ સોલંકી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાની મહિલા ઉપાધ્યક્ષ છું. આજે અમે અહીંયા ધરણા કાર્યક્રમ માટે ભેગા થયા છીએ. સુપ્રીમ કોર્ટનો જે આદેશનું પુનરાવર્તન થયું છે એ આદેશમાં એમ કહેવામાં આવ્યું છે કે 2010 અને 2010 પહેલાના જે શિક્ષકોની નિમણૂક થઈ છે એ શિક્ષકોને ટેટની પરીક્ષા એટલે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપવા માટે ફરજિયાત કહેવામાં આવ્યું છે. તો શું આ ન્યાયોચિત છે? આટલા વર્ષો પછી શિક્ષકોને ટેટની પરીક્ષા આપવું કોઈ યોગ્ય નથી, કારણ કે જ્યારે જે તે શિક્ષકની ભરતી થઈ હતી ત્યારે સરકારના ધારાધોરણ મુજબની યોગ્યતા એમની પાસે હતી અને એ યોગ્યતા પૂરી પાડીને એમને પોતાનો વ્યવસાય લીધું છે. પણ આજે પાછલા ધોરણથી એ જે નિર્ણય છે એ થોપવામાં આવ્યું છે. શિક્ષકો ઘણું બધું પોતાનું ભાથું બાળકોને પીરસે છે, પણ શું એક પરીક્ષાથી એની યોગ્યતા ચકાસવી એ યોગ્ય નથી. એટલે આજે અમારી માંગણી એ જ છે કે જે નિર્ણય લેવામાં આવ્યું છે ટેટ પરીક્ષાનો ફરજિયાતનો, એમાંથી દરેક શિક્ષકને મુક્તિ આપવામાં આવે. થેન્ક યુ સો મચ.